જેનલોક અને આનંદ પંડિત મોશન પિક્ચર આ બંને મળીને ફિલ્મો તો સારી આપે છે, કલેક્શન સારા કરે છે. તમે એક વસ્તુ નોટ કરજો, ચણિયા ટોળી સિવાય આ બંનેની જે પાછલી બે ફિલ્મો રહી એ ફિલ્મોના વિષય એવા હતા કે કોઈ એક સામાન્ય વ્યક્તિને ભગવાન દ્વારા કંઈક અલગ શક્તિ આપવામાં આવે. ફક્ત મહિલાઓ માટે તમે જુઓ તો ત્યાં ચિંતનને કંઈક એવી શક્તિ આપવામાં આવી હતી કે જે લેડીઝના મનની વાત જાણી શકતા હતા. પછી ફક્ત પુરુષો માટે આવીએ તો ત્યાં કંઈક એવું હતું કે એક દાદાજી છે એ ધામમાં ગયા પછી એ પાછા પૃથ્વી પર આવે છે અને ચિંતનને દેખાય છે, એટલે ત્યાં પણ કંઈક થોડુંક અલગ થયું, જે નોર્મલથી અલગ હોય એટલે કે અલગ શક્તિ. આ સંભવમાં પણ એવું જ છે કે એક કૂતરો છે જે એના માલિક સાથે રહે છે અને એના માલિક સાથે વાતચીત કરે છે, પણ પછી એ કૂતરાને ભગવાનને પ્રાર્થના કરે છે કે મારે મનુષ્યનું રૂપ ધારણ કરવું છે, એટલે ભગવાન એને પાછી શક્તિ આપે છે અને એ ભાઈ મનુષ્યનું રૂપ ધારણ કરી લે છે. એટલે ટૂંકમાં આમ જોઈએ તો વિષય સેમ જેવો છે, હાવ સેમ નથી પણ સેમ જેવો છે, એની આસપાસનો છે, એનાથી ઇન્સ્પાયર છે. કારણ કે આ પ્રોડક્શન હાઉસને ખબર છે કે આ ટાઈપનું ચાલે છે અને આ ટાઈપની વસ્તુ આપણને રોકડી કરીને આપે છે. આમાં કાંઈ ખોટું નથી. આ ટાઈપનું બનાવવો એમાં કોઈ ઇશ્યુ જ નથી, કારણ કે આ બધી વસ્તુ કેવું છે, જોવા મજા આવે, બરોબર. આમાં કંઈ લોજિક ને મેજિક ને સ્ટોરી ને આ બધું લગાવવાનું, આ તો કેવું છે, આ ટાઈપના વિષયમાં તમારે ફક્ત થિયેટરમાં જવાનું, પોપકોર્ન લેવાનો, ખાતા ખાતા એન્જોય કરવાનું, 2 કલાક 2.5 કલાક જલસા પાણી ધોત્યા, બરોબર છે, કોઈ પણ વસ્તુના મગજ લગાવ્યા વગર જોઈ લેવાનું, આનંદ કરીને વહી આવવાનું. આ ટાઈપની ફિલ્મો છે, આ ટાઈપનો વિષય છે અને લોકોને ગમે છે અને આ લોકો બનાવે છે, એમાં કંઈ પ્રોબ્લેમ ઇશ્યુ હોવો ના જોઈએ. પણ ઇશ્યુ પ્રોબ્લેમ બધું આ એક જગ્યાએ હોવો જોઈએ કે તમે 2-2.5 મિનિટનું ટ્રેલર બતાવો છો, બરોબર છે, એમાં જો 1 સેકન્ડ માટે મોઢા પર ખાલી સ્માઇલ ન આવી શકે ને તો પછી વિચારવું પડે કે શું છે. કારણ કે આ ટ્રેલર મેં જોયું, આમાં 1 સેકન્ડ, એક સીન એવો નથી, 1 સેકન્ડ એવી નથી, એક મોમેન્ટ એવી નથી કે જ્યાં મારા મોઢા પર સ્માઇલ આવ્યું હોય. એક જ એક્સપ્રેશનથી આખું ટ્રેલર જોવાનું છે. એ એક્સપ્રેશન આમ હતા, મોબાઈલ હતો ને આમ, આ એક્સપ્રેશનથી મેં આખું ટ્રેલર જોયું છે. આના પહેલાં જે ફક્ત પુરુષો માટે આવ્યું હતું એમાં એકાદ સીન એવો હતો ટ્રેલરમાં કે જ્યાં મોઢા પર સ્માઇલ આવી હતી. અને એની પહેલાં ફક્ત મહિલા ઉપર જઈએ તો એ ટ્રેલર જોયું હતું તો ત્યાં ઘણા સીન, ઘણા ડાયલોગ એવા હતા કે તમારા મોઢા પર હસવું આવ્યું હતું. સેમ સિચ્યુએશન ફિલ્મોમાં ગઈ. ફક્ત મહિલાઓ માટે જોયું તો મજા આવી ગઈ ફિલ્મ જોવાની. ત્યાં તો એવા 2-3 સીન એવા હતા કે જ્યાં હસીને લોટપોટ થઈ ગયા. સેમ ફક્ત પુરુષો માટેમાં એવું હતું કે ત્યાં સીન એક એવા નહોતા પણ સમયાંતરે મોઢા પર થોડી થોડી સ્માઇલ આવતી રહેતી હતી. અહીંયા તો આખા ટ્રેલરમાં સેમ જ એક્સપ્રેશન છે. એક ડાયલોગ એવો નથી કે ત્યાં આપણને એવું થાય કે આ કોમેડી છે, બરોબર. આ પ્રકારની ફિલ્મોમાં કોમેડી જ હોવી જોઈએ અને જેન્યુન હોવી જોઈએ. પણ અહીંયા એક સિંગલ ડાયલોગ એવો નથી કે તમને હસવા માટે મજબૂર કરી શકે. ટ્રેલર જોઈને એવું નથી થતું કે આપણે આ ફિલ્મ જોઈએ કે પછી આ ફિલ્મની મને રાહ છે. હા, ટેકનિકલી ખૂબ સરસ છે અને ટેકનિકલી ખૂબ સરસ રહ્યા પણ છે. આ બધી ફિલ્મો જે આ બંને પ્રોડક્શન હાઉસે સાથે મળીને જેટલી પણ ફિલ્મો બનાવી છે, ટેકનિકલી ખૂબ સરસ બનાવી છે. આમાં અમુક વાર તો ગીતો પણ ખૂબ સરસ સરસ આપ્યા છે. એટલે ટેકનિકલી પાસોમાં વાત નથી કરવી. મારે વાત કરવી છે અહીંયા તમે આજે બનાવ્યું છે અને તમારો એક જ મકસદ હતો કે ભાઈ આપણે કોમેડી બનાવવું છે, તો અહીંયા કોમેડી નથી, આ કોમેડી નથી. હા, રિપીટેટિવ જરૂર છે. આનું આ તમે બનાવો છો અને તમને કલેક્શન કરીને આપે છે, એમાં પણ મને કોઈ ઇશ્યુ નથી. પણ હવે અમે બધું માફ કરી દીધું. ચાલો, અમારે લોજિક નથી લગાડવું, મેજિક નથી લગાડવું, અમારે કાંઈ નથી લગાડવું, ભલે રિપીટેટિવ વિષયો અમારે ચાલશે, કોઈ વાંધો નથી. પણ તમે એમ કહો છો કે અમે કોમેડી બનાવ્યું છે, તો આમાં કોમેડી તો છે નહીં. સિંગલ વન લાઇનર નથી આમાં. તમે એમ કહેશો કે ફિલ્મ જોવો ત્યારે તમને ખબર પડશે, તો ફિલ્મ જોવી એના કરતાં ટ્રેલરમાં જે નાખી દો ને, એટલે અંદરથી એવું થાય કે ભાઈ ચાલો આ લોકો કોમેડી બનાવી છે ને આપણે જોવાની ઈચ્છા પ્રકટ થાય ને આપણે વેઇટ કરીએ. કારણ કે મને જ્યાં સુધીનું જ્ઞાન છે ને ત્યાં સુધી એવું છે કે ફિલ્મમાં જે બેસ્ટ હોય ને એ વસ્તુ તમારે ટ્રેલરમાં બતાવવી પડે. એટલે તમે જો આ વસ્તુ ટ્રેલરમાં બતાવી છે ને તમે એમ કહો છો કે ભાઈ આ મારી બેસ્ટ છે, તો બહુ ખરાબ છે. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ફિલ્મ રિલીઝ થાય અને કંઈક સારું એવું નીકળે અને જેમ ભૂતકાળની ફિલ્મોએ કલેક્શન કર્યું છે એવી જ રીતે આ ફિલ્મ પણ કલેક્શન કરીને આપે. બાકી આ ટ્રેલરે અત્યારે ખૂબ નિરાશ કર્યા છે અને જે જોઈતું હતું, જે આશા હતી, જે પેલું કહેવાય ને કે વેઇટ કરતા હતા કે ભાઈ જેનલોક અને આનંદ પંડિત જે આ બધું આ ફિલ્મ આવે છે ને આપણે એની ફિલ્મોમાંથી આપણને આ વસ્તુ જોવા મળશે, આવી કોમેડી હશે, એવું કંઈ જ નથી. ખૂબ નિરાશ અને કંઈ શબ્દો નથી બોલવા માટે. ફિલ્મ આવે પછી જોઈએ અને પછી વધારે વાત કરીશું. બાકી તમને ટ્રેલર જેવું લાગ્યું હોય એવું મને જણાવજો. ધન્યવાદ.